નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ રિલેટેડ ખૂબ જ મોટી અપડેટ આવી છે, એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। મિત્રો, આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમે હજુ સુધી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ના ભર્યું હોય તો એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે। એ વિડીયો જોઈ અને તમે તમારું ફોર્મ છે એ ભરી શકો છો। ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો એને પણ તમે સુધારી શકો છો। તો અહીંયા આપણે ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે digitalgujarat.gov.in એના પર આવી ગયા છીએ અને અહીંયા તમને ન્યૂઝમાં જઈને હું તમને દેખાડું છું કે જે ઇમ્પોર્ટન્ટ અપડેટ છે એ કઈ છે। પહેલાં તો જે આ ફોર્મ છે એ વર્ષ 2018-19થી 2022-23 માટે તમામ વિદ્યાર્થીઓ માટે જે ચાલુ કરવામાં આવ્યા હતા એસટીના, એની તારીખ 15/2/2024 હતી, એ પૂરા થઈ ગયા છે। એટલે કે જે વિદ્યાર્થીઓ વર્ષ 2018-19થી ફોર્મ ભરવાનું રહી ગયું હોય છે 2022-23 એ તમામ વિદ્યાર્થીઓ માટે જે ફોર્મ છે એ ચાલુ કરવામાં આવેલા હતા। પરંતુ અત્યારે જે ફોર્મ ભરાઈ રહ્યા છે એ છે ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર 2023-24 ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર SC/ST સ્ટુડન્ટ્સ રિમેન્સ રીઓપન ફ્રોમ 10 ફેબ્રુઆરી 2024થી 10 માર્ચ 2024। એટલે કે જે SC અને STના સ્ટુડન્ટ છે એને વર્ષ 2023-24નું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું રહી ગયું હોય, એની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરવાનો રહી ગયો હોય અથવા તો ફોર્મ ભૂલથી વિથડ્રો થઈ ગયું હોય તો તેઓ તારીખ 10 માર્ચ 2024 સુધીની અંદર ફોર્મ ભરી શકશે, એની અંદર વધારા કરી શકશે અને કોલેજમાં છે એ જમા કરાવી શકશે। હવે બીજો પ્રશ્ન છે એ છે કે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધું છે એમની જે સ્કોલરશિપ છે એ ક્યારે આવશે? તમામ વિદ્યાર્થીના મનમાં એક જ પ્રશ્ન છે કે સ્કોલરશિપ છે એ ક્યારે આવશે? તો આ તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે ફોર્મ છે એ છેક 10મા મહિનાથી ભરાવાના ચાલુ થયા હતા, ઓક્ટોબર મહિનાથી ફોર્મ ભરાવાના ચાલુ થયા છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોની તમામ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે એ વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ છે એ જમા થવાની ચાલુ થઈ ગઈ છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડે મેં વાત કરી છે અને એમની જે સ્કોલરશિપ છે એ એમના અકાઉન્ટની અંદર જમા થવાની ચાલુ થઈ ગઈ છે। ચેક છે એમણે 10મા મહિનાની અંદર ફોર્મ ભરેલા હતા અને એમના સ્ટેટસની અંદર અપ્રૂવ બાય ઓથોરિટી લખેલું હતું। એવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની જે સ્કોલરશિપ છે એ અકાઉન્ટમાં જમા થવાની ચાલુ થઈ ગઈ છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોની સ્કોલરશિપ હજુ સુધી આવી નથી એ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ પણ ટૂંક સમયમાં જેમ જેમ તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જમા થવાનું ચાલુ થશે એમ તમારા જિલ્લાની કચેરી દ્વારા તમારી સ્કોલરશિપ છે એ તમારા અકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે। તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે સ્કોલરશિપની તારીખો વિશે અપડેટ આવી છે એના વિશે અને સ્કોલરશિપ ક્યારે આવશે એના વિશે માહિતી મેળવી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।